છે એ લખી લેજો. પ્રાયોરિટી મુખ્ય ધ્યેય અવેરનેસ, જાગૃતતા, બરાબર. ટુ નિગ્લેક્ટ, અવગણના કરવી. ઇન્સ્પિરેશન, પ્રેરણા. મિઝરીઝ, દુઃખો. કન્સર્ન, ચિંતા અથવા તો વરી, આ એનો સમાનાર્થી શબ્દ છે. વર્સનિંગ, ડે બાય ડે, દિવસે ને દિવસે વધુ ખરાબ થવું. હીડ ટુ, ધ્યાન. આઈસાઇટ એટલે દ્રષ્ટિ. સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું. ઇન્નેટ એટલે જન્મજાત, સહજ, કુદરતી. ગ્લોસરીમાં પણ આ શબ્દો આપેલા છે, પણ આ શબ્દોનો અભ્યાસ કર્યા પછી હવે પાઠ વાંચીએ આપણે. ઓન 28 June 1904 I graduated from the Radcliffe College. 28મી જૂન 1904 હું રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ અનુસ્નાતકની પદવી મેં પ્રાપ્ત કરી. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. હું ગર્વ અનુભવતી હતી કે મારી જેવી વ્યક્તિ જે અંધ બહેરી હતી અને તેને આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી, એ માટે મને ગર્વ થતો હતો. I began to feel that I must educate people on way to help the blind. મને એવો અનુભવ થવાની શરૂઆત થઈ કે મારે લોકોને શિક્ષિત કરવા જોઈએ કે જે અંધ લોકોને મદદરૂપ થાય, એ માટે મારે એને શિક્ષિત કરવા જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected state of the blind. મારું જીવનનો મુખ્ય ધ્યેય એ હતું કે રાજ્યની અંદર તિરસ્કાર પામેલા અથવા તો અવગણના પામતા અંધ લોકોમાં ને મદદરૂપ થાય એ માટેની જાગૃતતા ફેલાવવાનો એ મારા જીવનનું મુખ્ય ધ્યેય હતું. Their innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself, but also the START project to remove darkness and miseries from the lives of other blind people. Their innate abilities, તેઓમાં રહેલી જન્મજાત સ્કિલ, એબિલિટી, ક્ષમતાઓ અને તેમની પ્રેરણાઓ માટે I had to raise fund not only to sustain a living for myself. ફક્ત મારા જીવન નિર્વાહ માટે જ મારે ફાળો એકત્ર કરવો પડે એમ નહીં, પણ also to start project to remove darkness and miseries from the lives of other blind people. પણ બીજા અંધ લોકોના જીવનમાંથી દુઃખો અને અંધારો દૂર થઈ શકે એ માટે કાર્યો કરવા માટે મેં ફંડ એકત્રિત મારે કરવું પડ્યું. કે પોતાના જીવન નિર્વાહ માટે જ ફાળો એકત્રિત કરવો એમ નહીં. જો આજે પણ અંધશાળા આપણે અહીંયા કે બ્લાઇન્ડ સ્કૂલ છે, જ્યાં કરોડો રૂપિયાનું ફંડ વિદેશોમાંથી આવે છે. આજે પણ આવી શારીરિક જેમની ખામીઓ છે એમને જીવનમાં અંજવાળું પાથરવા માટે કંઈક કરી શકે, એની ક્ષમતાઓને મોડ આપી શકાય એ માટે થઈને ઘણા બધા દેશોમાંથી પુષ્કળ પૈસાનો ફાળો આપતા હોય છે. એટલા માટે અહીંયા હેરાન કહે છે
કે મારા જીવન નિર્વાહ પૂરતું જ મારે ફંડ એકત્રિત કરવું એવું નહીં, પણ બીજા અંધ લોકોના જીવનમાંથી પણ અંધારાઓ દૂર થાય, અમને એમની દુઃખો દૂર થાય, એના જીવનમાં અંજવાળા પથરાય, એ માટે બીજા કાર્યો કરવા માટે પણ મેં ફંડ એકત્રિત કર્યું. I strongly felt that I must give the others what I had gained from my teacher Anna. મને તીવ્ર એવી ઈચ્છા થતી હતી કે મારે મારા શિક્ષક એના પાસેથી જે મેં પ્રાપ્ત કર્યું છે એ મારે બીજી વ્યક્તિઓને પણ પ્રાપ્ત થાય આપવું જોઈએ. બરાબર ને? એક પેરેગ્રાફ આપણે જોયો. Then came a dark cloud in my sky. પછી મારા જીવનમાં અંધારું છવાઈ ગયું. I was deeply concerned about that. મને એ વિષયને લઈને ખૂબ જ ચિંતા થતી હતી. My teacher's eyesight was worsening day by day. મારા શિક્ષકની દ્રષ્ટિ આંખો દિવસે ને દિવસે નબળી થતી જતી હતી. As a result, she could not see clearly. પરિણામે તે બરાબર સ્પષ્ટ જોઈ શકતા નહોતા. She was brave enough to fight against her problem. તે તેમની સમસ્યા સામે લડવા માટે ખૂબ બહાદુર હતી. But I was sorry because she did not heed to her problem of her eyes. પણ મને એ બાબતનું ખૂબ દુઃખ હતું, કારણ કે તેમણે તેમની આંખો પર તે ધ્યાન આપવાનું બિલકુલ જરૂરી ન સમજ્યું, એટલે કે ધ્યાન જ ના આવ્યું. Instead, she continued to help me. ધ્યાન આપવાને બદલે તેણે મને મદદરૂપ થવાનું ચાલુ રાખ્યું. At last, my teacher lost her eyesight. અને અંતે મારા શિક્ષકની આંખો જતી રહી. Eyesight completely and became blind by the year 1935. અને 1935માં તે સંપૂર્ણ અંધ બની ગયા. She sacrificed her eyesight for me. તેણે મારા માટે તેને પોતાનો આંખનું બલિદાન આપ્યું. What a great sacrifice it was. અને નીચે અંડરલાઈન કરજો, આ વાક્ય વારંવાર પૂછાય છે. કેવા પ્રકારનું વાક્ય છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તે કેવું મોટું બલિદાન હતું. If she had not supported and encouraged me to learn, so I would not have enough the beauty of the world. જો તેમણે મને શીખવા માટે પ્રોત્સાહિત કે મદદરૂપ થયા ન હોત તો હું આ સુંદર દુનિયાનો આનંદ લઈ શકી ન હોત. I can't think myself apart from her. હું મારી જાતને તેનાથી વિભિન્ન અલગ વિચારી પણ શકતી નથી. My heart always speaks, I love you teacher. તેથી જ મારું હૃદય હંમેશા બોલતું રહે છે કે શિક્ષક, હું તમને હંમેશા ચાહું છું. તો આવું સરસ મજાનું આ લેસન છે, આપણે જોયું. દરેકના આગલા શબ્દો પણ આપણે જોયા છે. પાઠ 2 વાર વાંચજો, ખૂબ જ મહત્વનો પાઠ છે. બરાબર? આનો પ્રશ્ન આપણે જોઈએ. પેરેગ્રાફમાંથી 4 પ્રશ્ન લખ્યા છે. I have written 4 questions and answers. They are most important. What did Helen become graduate from where? When did Helen become graduated from where? જેનો મતલબ થાય હેલન ક્યાંથી અને ક્યારે ગ્રેજ્યુએટ બની. So Helen became graduated on 28 June in 1904 from Radcliffe College. I know answer છે, તમે ટેક્સ્ટ ઉપરથી જોઈ લખજો. What happened to Miss Sullivan in the year 1935? Miss Sullivan સાથે 1932માં એવું શું ઘટના બની? તો કે in the year 1935 Miss Sullivan lost her eyesight completely. તો ઈસવીસન 1935માં મિસ સુલિવાનની દ્રષ્ટિ છે સંપૂર્ણ જતી, એટલે કે અંધ બની. એવી ઘટના બની 1935માં. What was Helen's advice to her teacher?
હેલનને તેના શિક્ષકને શું સલાહ આપી? તો કે હેલન એડવાઇસ ટુ અ ટીચર ટુ ટેક કેર ઓફ હર આઈસ. હેલને તેના શિક્ષકને કીધું કે ભાઈ તેને તેમને આંખોની કાળજી લેવી જોઈએ. આવી એને સલાહ આપી, પણ એ સલાહ માન્યા નહીં. ચલો પ્રશ્ન છે, બરાબર સમજો. મિસ સુલિવાન sacrificed her eyesight for her student Helen. મતલબ સમજાવું છું. ગુજરાતીમાં એવું છે, મિસ સુલિવાને તેમના વિદ્યાર્થી હેલન માટે થઈને પોતાની આંખનું કે જોવાની ક્ષમતાનું બલિદાન આપ્યું. તમને સાચું લાગે ખોટું લાગે? એટલું પાઠ જાણ્યા પછી તમને ખબર પડે ને કે આ વાક્ય છે એ સાચું છે. કેવું છે વાક્ય? તો ટ્રુ. આ ટ્રુ ફોલ્સ પણ આપણે 4 માર્કના પૂછે છે, એટલે પાઠ આધારિત તમને આનું પણ નોલેજ હોવું જોઈએ. હવે આ બોર્ડમાંથી જેટલા પ્રશ્ન છે પેલા લખી નાખો. લખ્યા પછી હું તમને આમાંથી એક્સરસાઇઝ કઈ કઈ લખવાની છે એ હું અહીંયા નોંધી દઉં છું કે હોમવર્ક પાઠના રીતે આપણે હોમવર્કની એક્સરસાઇઝ કઈ લખવી. તો મેં અહીંયા તમને વોકેબ્યુલરીમાંથી 1 2 3 4 5 6 અને 7 આના આન્સર તમારે સમજીને સારા અક્ષરના નોટમાં લખવાના છે. ત્યાર પછી કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ જો પાઠની પાછળ C3 C4 C5 6 C7 3 4 6 7 8 અને 9 બરાબર. એની અંદર 7 8 અને 9 આ પરીક્ષા લક્ષી પ્રશ્ન પોસ્ટ આવી છે. ત્યાર પછી એક એસે કે પેરેગ્રાફ રાઇટિંગ જે મોસ્ટ ટાઈમની છે, માય ફેવરિટ ટીચર. એના મુદ્દા તમને પેજ નંબર 78 W4 ના રાઇટિંગ નંબર 4 ની અંદર તમે સૂચના વાંચો તો બધા જ મુદ્દાઓ છે. હું તમને વાંચી શકું. You have been a student for the last 10 years. Many teachers have taught you. Think of a teacher who inspired you and whom you always remember fondly. Write a paragraph about that particular teacher in about 100 words. ઘણા વર્ષથી તમે 10 વર્ષથી અભ્યાસ કરો છો, ઘણા બધા શિક્ષકો પાસે તમે ભણ્યા છો, પણ એમાંથી કોઈ એવા શિક્ષક હશે કે જેને તમે હંમેશા યાદ રાખો, હજી સુધી તમે એના વિશે ભૂલ્યા નથી. એવા શિક્ષક વિશે તમારે 100 શબ્દમાં એવા ચોક્કસ શિક્ષકના વિશે તમારે 100 શબ્દમાં પેસેજ રાઇટિંગ કરવાનું. એના માટે તમને મુદ્દા આપ્યા છે. પહેલું ઇન્ટ્રોડક્શન અને એની પ્રસ્તાવના, ધ નેમ ઓફ ધ ટીચર whom you remember fondly. જે શિક્ષક તમે ભૂલી શક્યા નથી એવા એ શિક્ષકનું નામ લખો. પછી હિઝ, શિક્ષક હોય તો હિઝ, શિક્ષિકા હોય બેન તો હર, એપિયરન્સ એનો કેવો દેખાવ, નેચર એનો સ્વભાવ કેવો છે, હેબિટ્સ એમાં કેવી પ્રકારની ટેવો રહેલી છે, ટીચિંગ સ્ટાઇલ શીખવાની મેથડ કેવી હતી, રિલેશનશિપ વિથ સ્ટુડન્ટ વિદ્યાર્થી સાથે તેનો સંબંધ કેવો રહ્યો, ધ પર્ટિક્યુલર રીઝન વાય યુ લાઇક હિમ આર મોસ્ટ, તમને શા માટે શિક્ષક વધારે યાદ રહ્યા, હિઝ હર રોલ ઇન મોટિવેટિંગ યુ, તમને ઇન્સ્પિરેશન પ્રેરણા આપવા માટેનો તેમનો કયો હિસ્સો રહ્યો, શું રોલ ભજવે, મેમોરેબલ ઇવેન્ટ્સ તમને યાદ રહેલી એની કોઈ ઘટના, એને તમારે 100 શબ્દમાં માય ફેવરિટ ટીચર વિશે લખવાનું છે. પરીક્ષામાં વારંવાર પૂછાતો નિબંધ લેખન કે પેરેગ્રાફ રાઇટિંગમાં પૂછાય છે. બરાબર આના વિશે લખજો. આ હોમવર્ક છે, નોટબુકમાં સારા અક્ષરે આ એક્સરસાઇઝ પેજ નંબર 78 છે. પેજનો તમને ખ્યાલ જ છે બધું, ત્યાં પેજ ઉપરથી શરૂ થાય છે. પાઠની શરૂઆતમાં 69 થી 78 સુધી છે. પેજ નંબર પેજ 69
69 to 78 ઓલસો તો તમને બધા હોમવર્ક કેટલી એક્સરસાઇઝ આ એક્શન લખવાની છે એ લખેલું છે એ નોટબુકમાં લખજો બરાબર અને આના ફોટો પાડીને તમને હોમવર્ક મોકલવાનું છે જેથી ખબર પડે કે હોમવર્ક